ચાલો આપણે આજે શેની વાર્તા કરી? નિશિતા કહેશે મને. કઈ વાર્તા કરી આપણે આજે? વાંદરો અને મગર. વેરી ગુડ. પછી ઉર્વશી, વાંદરો ક્યાં રહેતો હતો? વાંદરો ક્યાં રહેતો હતો? ઝાડ ઉપર. સરસ. ચાલો દિલીપ, મગર ક્યાં રહેતો હતો? પાણીમાં. વેરી ગુડ. ચાલો ધ્વનિશ, નદી કિનારે શેનું ઝાડ હતું? વાંદરો ને મગર શું ખાતા હતા? ઝાડ શેનું હતું? જાંબુનું ઝાડ હતું. પછી અંશ, મગર અને વાંદરો બે શું હતા? દોસ્ત હતા. પછી કીર્તિ, વાંદરાભાઈ કોના હાટું જાંબુ આપતા રોજ? મગરી હાટું. કોના હાટું? હા. પછી મગરી બેને એક દિવસ મગરને શું કીધું તું? હાલો હાલો બંસીબેન. ચાલો ઈ કોને આવડશે? બોલજીએ. હા, કોનું? વાંદરાભાઈનું કાળજું ખાવું છે. સરસ. ચાલો રાહુલ, વાંદરાભાઈને તો તરતા નહોતું આવડતું, તો વાંદરાભાઈ પછી કેમ જાય નદીમાં? વાંદરાભાઈને તરતા નહોતું આવડતું ને, તો એ નદીમાં કઈ રીતે જશે? કેના ઉપર બેસીને જશે? મગરની પીઠ ઉપર. સરસ. પછી અધવચ્ચે પહોંચ્યા બંસી, ત્યારે મગરે વાંદરાભાઈને શું કીધું? શું કીધું? મગરીને તારું કાળજું ખાવું છે. પરિધિ, પછી વાંદરાભાઈએ શું કીધું? હા, સરસ. કાવ્યા, છેલ્લે છે ને, છેલ્લે વાંદરાએ મગરને શું કીધું? હાલ જાંબુડા લઈ આવી. એમ જાંબુડા લઈ આવી એમ નહીં, મારું કાળજું ઝાડ ઉપર સુકાય છે, ચાલો લઈ આવીએ. શું? પછી છેલ્લે શું કીધું વાંદરાએ? કે મૂરખ, કાળજું. હા, સરસ.